નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ 5 વાસણોને રસોડામાં ઊંધા રાખતા પહેલાં આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, નહીંતર આખો પરિવાર કંગાળ થઈ શકે છે। મિત્રો, વાસણોને ઊંધા રાખવાથી પૈસા પાણીની જેમ વહી જાય છે અને ઘરમાં ભયંકર ગરીબી આવે છે। જો રસોડામાં આ વિડીયોમાં જણાવેલ ભૂલો કરવામાં આવે તો વ્યક્તિ ક્યારેય સુખી અને સમૃદ્ધ બની શકતો નથી। આવી ભૂલો કરનાર પરિવારમાં માતા લક્ષ્મીજી ક્યારેય રહેતા નથી। મિત્રો, રસોડું આપણા ઘરનું એક પવિત્ર સ્થળ છે, જ્યાં માત્ર ભોજન જ તૈયાર નથી થતું, પરંતુ રસોડાની સકારાત્મક ઉર્જા આપણા જીવનમાં આર્થિક પ્રગતિ લાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। મિત્રો, આજે આપણે જાણીશું કે રસોડામાં વાસણોને કેમ ઊંધા રાખવા ન જોઈએ અને તે તમારા જીવન અને પરિવાર પર શું અસર કરી શકે છે। તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક એવા વાસણો છે જે ઘરની આર્થિક સ્થિતિ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરી શકે છે। તો ચાલો મિત્રો, એ વાસણો વિશે જાણીએ કે જેને ભૂલથી પણ રસોડામાં ઊંધા રાખવા જોઈએ નહીં। મિત્રો, અધૂરું જ્ઞાન માનવીના જીવનમાં અનેક મુશ્કેલીઓનું કારણ બની શકે છે, તેથી તમને દિલથી એક વિનંતી છે કે વિડીયોને અધૂરો છોડતા નહીં। મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ જરૂર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। તો ચાલો મિત્રો, તે વાસણો વિશે વધુ જાણીએ। નંબર 1, મિત્રો, વાસ્તુશાસ્ત્ર તેમજ ધાર્મિક દૃષ્ટિકોણથી પૂજામાં ઉપયોગમાં લેવાતા વાસણોને ઊંધા રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તેને ઊંધા કરવા પણ અશુભ માનવામાં આવે છે। ધાર્મિક દૃષ્ટિકોણથી જોઈએ તો આમ કરવાથી ઘરમાંથી દેવી દેવતાઓ દૂર થઈ શકે છે અને પૂજા સંબંધિત વાસણો હંમેશા સાફ રાખવા જોઈએ। જ્યારે પણ પૂજાના વાસણો ઉપયોગમાં ન આવે ત્યારે તેને યોગ્ય જગ્યાએ રાખો અને તેને હંમેશા ઢાંકીને રાખવા જોઈએ। નંબર 2, મિત્રો, રોટલી બનાવવા માટે તાવડી અને પાટલા વેલણનો સંબંધ ઘરમાં અન્નપૂર્ણા દેવીની કૃપા સાથે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર તાવડી ઊંધી રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે, કારણ કે તે ભોજનનું અપમાન છે। પાટલા અને વેલણનો સીધો સંબંધ ઘર સાથે છે, તેથી આ વાસણોને ઊંધા રાખવાથી ઘરની આર્થિક સ્થિતિ હંમેશા ખરાબ થઈ જાય છે। મિત્રો, તેમને એવી જગ્યાએ રાખો જ્યાં તેમના પર કોઈ ધૂળ કે ગંદકી ન લાગી શકે। નંબર 3, મિત્રો, ચોખા અથવા લોટ રાખવાની પેટીઓને ઊંધી રાખવાથી માત્ર ગંદકી જ નથી આવતી, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તે ઘરની આર્થિક સમૃદ્ધિમાં પણ બાધક બને છે। અને જ્યારે પેટીમાં લોટ ના હોય તો તમે તે પેટીને ઉલટી રાખો છો, પરંતુ તમારે તેમ ન કરવું જોઈએ। તમે ચોખા અને લોટની પેટીને હંમેશા ઢાંકીને રાખજો, જેથી ઘરમાં ધન અને અન્નની ક્યારેય અછત ન થાય। નંબર 4, મિત્રો, થાળીનો ઉપયોગ ભોજન લેવા માટે કરવામાં આવે છે અને મિત્રો, તેને ઊંધી રાખવાથી વાસ્તુ દોષ થાય છે। હિન્દુ ધર્મમાં ભોજનને દેવી અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે અને થાળી ઊંધી રાખવાથી ભોજનનો અનાદર થાય છે। તેનાથી ઘરની સમૃદ્ધિ પર અસર થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે તકરાર થઈ શકે છે। અને જમ્યા પછી તરત જ થાળીને ધોઈ લો અને તેને અંદર કોઈ યોગ્ય સ્થાન પર રાખો। નંબર 5, મિત્રો, દૂધ અને ઘીનો સંબંધ હિન્દુ સંસ્કૃતિમાં શુદ્ધતા અને સમૃદ્ધિ સાથે છે। જ્યારે આપણે દૂધ અથવા ઘીના વાસણોને ઊંધા રાખીએ છીએ તો તે શુભતામાં અવરોધે છે, કારણ કે દૂધ અને ઘી હંમેશા સીધા જ રાખવા જોઈએ। દેવી લક્ષ્મીને ઊંધા રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે, તેથી દૂધ અને ઘીના વાસણો હંમેશા સ્વચ્છ, સુઘડ અને સીધા રાખવા જોઈએ। તેમાં ખાસ કાળજી જાળવવી જોઈએ। નંબર 6, મિત્રો, જ્યારે આપણે લોટની ચાળણીનો
ચાળણીને ઊંધી રાખીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે આનાથી ઘરમાં પૈસાની અછત થાય છે। તેથી ચાળણીને હંમેશા સાફ કરીને સીધી રાખો। વાસ્તુશાસ્ત્ર અનુસાર લોટની ચાળણીને ઊંધી રાખવાથી ઋણ વધી શકે છે, કારણ કે ચાળણીનું કામ વસ્તુઓને ગાળીને અલગ કરવાનું છે। આ અસ્થિરતા દર્શાવે છે તમારી આર્થિક સ્થિતિ નબળી પડશે અને તમારે લોન લેવી પડી શકે છે। મિત્રો, હિન્દુ ધર્મમાં ભોજનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેનું અપમાન કરવાથી દેવી અન્નપૂર્ણા ક્રોધિત થઈ શકે છે। પરિણામે ઘરમાં ભોજનની અછત થઈ શકે છે અને વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે। તેથી લોટની ચાળણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। લોટની ચાળણીને ઊંધી રાખવાથી ઘરમાં ગરીબી આવી શકે છે અને ઘરમાં પૈસાની સમસ્યા ઊભી થઈ શકે છે। પરિવારની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ જાય છે। નંબર 7, ભોજન પીરસવા માટેના મોટા વાસણો ઘરની સમૃદ્ધિ અને ભોજનની સમૃદ્ધિ સાથે સંકળાયેલા છે। તેને ઊંધા રાખવાથી ઘરમાં ધનની હાનિ થાય છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે। આ વાસણોને ખોટી રીતે રાખવાથી પરિવારની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે। નંબર 8, મિત્રો, તપેલી એ ભોજન પકવવાનું વાસણ છે અને વાસ્તુશાસ્ત્રમાં તેને ઘરની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે આપણે તવાને ઊંધું રાખીએ છીએ તો તેનો અર્થ એ થાય છે કે આપણે આપણી સમૃદ્ધિને ઉલટાવી રહ્યા છીએ। ઘરમાં આર્થિક સમૃદ્ધિ લાવવા માટે તમારે અછતનો સામનો કરવો પડી શકે છે। તપેલીમાં જામેલી ગંદકી નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે, જેનાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે। તેથી તેનો ઉપયોગ કર્યા પછી તરત જ તેને ધોઈ લો। આ તમારા ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિની ખાતરી કરશે। નંબર 9, મિત્રો, આપણે ઘણીવાર પ્રેશર કુકરને ધોઈએ છીએ અને તેને ગમે ત્યાં રાખીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેને ઊંધું રાખવાથી તમારા ઘરમાં તણાવ અને ઝઘડો થઈ શકે છે, કારણ કે ખોરાક અને તેની સાથે જોડાયેલી ઉર્જા ઘરમાં અશાંતિનું વાતાવરણ પેદા કરી શકે છે। તેથી પ્રેશર કુકરનો ઉપયોગ કર્યા પછી તેને સીધું રાખવાથી મતભેદ દૂર થઈ શકે છે, ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહેશે અને પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો પહેલાંથી મજબૂત બનશે। નંબર 10, મિત્રો, લોટા અથવા પાણીના વાસણોને ઊંધા રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બંધ થઈ જાય છે। વાસ્તુશાસ્ત્રમાં પાણીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। જો તમે આ ભૂલ કરશો તો ઘરમાં પાણી સંબંધિત સમસ્યા ઊભી થઈ શકે છે। તેથી આ વાસણોને ઊંધા રાખવાના બદલે તે વાસણોને સ્વચ્છ અને સુઘડ અને સીધા રાખવા જોઈએ, જેમાં સૌપ્રથમ તે વાસણોને ધોઈ લો અને તે સુકાયા પછી જ તેને રાખો, જેથી ત્યાં કોઈ ગંદકી કે કાટ ન લાગે। મિત્રો, આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તથા શેર કરી દેજો તથા આપણી બેસ્ટ સ્ટોરી 2 ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, મળીશું હવે એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।